પ્રેમી સજ્જનો, આજનો જે યોગ મળ્યો છે ખૂબ આનંદકારી. શંકીલાલે ખરેખર સંતોને બોલાવી વાસ્તુ પૂજન કર્યું છે. એટલે આપ સર્વ સંતોના દર્શન એવો આનંદ અનુભવું છું. દૃશ્ય દ્રષ્ટા અને દર્શન દેખાય છે, દૃશ્ય છે. તે મારી માતા છે, મારી દીકરી છે, મારી બહેન છે. દ્રષ્ટા બન્યો છે. અને આત્મ તત્વથી જોઈશું તો આત્મ તત્વથી દર્શનનો અનુભવ થાય છે. એટલે આજ અમારા સર્વ આત્મ જ્ઞાનીઓ મળ્યા છે અને ખૂબ આનંદ અનુભવું છું. યજ્ઞ એવા આદરીએ જો પૂર્વે સગર રાજાએ યજ્ઞ કર્યો તો ભગીરથ ગંગા ઉતારી અને એ કૃત્ય બની ગયા હતા. પાંડવોએ યજ્ઞ કર્યો અશ્વમેઘ, પણ જ્યાં સુધી જાતિ વર્ણ એમનો જીવ નહોતું ત્યાં સુધી યજ્ઞની સફળતા મળી નથી. અને જ્યારે સુપત મુનિ આવી અને જાતિ વર્ણનો વિકાર કાઢ્યો ત્યારે આકાશમાં ઘંટનાદ થયો. રામચંદ્રએ જો એ પણ અશ્વમેઘ યજ્ઞ કર્યો અને લગ્ન કુશે એમના મનરૂપી ઘોડાને બંધન કરેલું હતું. એમ આજે એક યજ્ઞ છે, આજે જ્ઞાન યજ્ઞ છે. જયંતીલાલે જ્ઞાન યજ્ઞ યોજ્યો છે. પ્રેમી સજ્જનોને આમંત્રિત કર્યા છે. ખૂબ ખૂબ એ પરિવારનું મારા કોટી વંદન છે. યજ્ઞ એવા આદરીએ હૃદય કુંજમાં જ્યારે કામ ક્રોધ રૂપી લાકડા ગુમાવીએ, ભજન સત્સંગમાં બેસીએ, પછી ક્રોધ ન જાય, કામ ન જાય, તો એ ભજનમાં બેસવાનું પ્રમાણ છે. એટલે યજ્ઞ એવા આદરીએ આ મકાનની અંદર આ મકાનમાં એવો યજ્ઞ આદરવાનો છે કે એમાં કાયમ માટે જ્યોત જલતી રહે. મનના મંદિરિયામાં પછી અંધારું કદી થાય નહીં એવી જ્યોત જળવવાની છે. એટલે આ યજ્ઞમાં બેસી આત્મ જ્યોત જાગે તો કામ ક્રોધ રૂપી લાકડો છે હોમાઈ જાય છે. એની અસ્થિ રહેતી નથી. માટે મહાપુરુષોએ કહ્યું છે પછી આશા તૃષ્ણા હિંસા જેવી કામનાઓ તજી આશાઓમાંથી મુક્તિ મેળવવાની, તૃષ્ણાઓ ટાળવાની છે, હિંસાખોરીમાંથી મુક્ત થવાનું છે. આ બધી કામનાઓ તજી અને વિષય વિકાર રૂપી ધૂતમાં હોમીએ. કેવા યજ્ઞમાં શું હોમાનું કરે? વિષય
શબ્દ સકર રૂપ રસ ગંધ આ વિષયોમાંથી મુક્તિ મેળવવા એને હોમવાના છે, આકૃતિ આલવાના છે. હું સદગુરુનો બાળક બન્યો છું તો આ બ્રહ્મ અગ્નિમાં બાળ્યું છે ને અહીં નક્કી કરવાનું છે. શબ્દ સફર રૂપ રસ ગંધમાંથી હું મુક્ત થયો છું. વિકારોમાંથી કામ ક્રોધ લોભ મોહ માયા આ બધા વિકારો છે. આ વિકારોમાંથી હું મુક્ત થયો છું. હું સદગુરુનો બાળક બન્યો છું. તો આ બ્રહ્મ અગ્નિની અંદર આ હોમવાના છે વિષયોના વિકારો. અને ના હોમાય ત્યાં સુધી આપણે સદગુરુના બાળક. સદગુરુ એટલે સત્ય જ આપણો ગુરુ છે. ત્યારે બોલીએ છીએ સતગુરુ. કેટલી વાત છે. હવે સતની ઓળખાણ કરાવડાવશે સદગુરુ મહારાજ અને અસતની પહેલી ઓળખાણ કરાવે છે, પછી સતની ઓળખાણ કરે છે કે આ આવન જાય એ અસત છે અને સત્ય આવતું જતું નથી. આવી ઓળખાણો કરાવડાવશે સદગુરુ. એટલે મહાપુરુષોએ આપણને કહ્યું કે વિષય વિકાર રૂપી લાકડામાં બ્રહ્મ અગ્નિમાં હોમીએ. ભજન સત્સંગમાં બેઠા પછી આપણા દિમાગમાંથી કામ ગયો. કારણ કે નર્તન નગરીમાં જેનો વિવાહ થયો હોય, અરે નર્તન નગરીમાં વિવાહ થયો રે, એ ત્યાં ન મળે નર કે નાર, થયો ધનકાર આનંદ એ લહેરિયું રે. जब मैं था तब गुरु नहीं, जब मैं था तब गुरु नहीं, अब गुरु है मैं नहीं. प्रेम करी अति छा करी सामे दोना समाई. એટલે આ દ્વૈતપણું છે નર નારી. એ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સમજી લેવાનું કે આ સુરત સંબંધનો વિવાહ આપણો થયો છે તો આ વાત સાચી છે, હું એ પાડી શક્યો છું. એટલે આ વસ્તુને સમજ લેવાની છે. એટલા એ મહાપુરુષોએ કહ્યું છે કે પછી આ બ્રહ્મ અગ્નિમાં હોમ્યા પછી વિવેક વિચારશીલ સંતોષ ક્ષમા જેવા બ્રાહ્મણો બોલાવીએ. કેવા બ્રાહ્મણોને બોલાવવાનું કીધું છે? આપણે તો આ નવું મકાન કરે એટલે લાકડે નાખશે, સોનાએ નાખશે, ઘી હોમશે, નાળિયેર હોમશે. હે હોમા અને હું કરી રહ્યા છો જોઈ તો લો. લાકડાનું ચીરો જુઓ તો જંતુઓ છે. સમજી જવાની વાતો સારી. એટલે અહીં મહાપુરુષોએ કહ્યું છે કે ભાઈ આવી દશા આપણી જ્યારે પ્રાપ્ત થશે તો વિષયો વિકારોમાંથી મુક્ત થશો તો વિવેક પ્રગટ થશે. આ વિવેકીના ઘેરા સંતો બતાવ્યા છે અને જેના જેના ત્યાં પરમ તત્વ રૂપી પરમાત્મા સંત સ્વરૂપે પધરામણી કરેલી છે. જોઈ લો.